brought to you by V-Guard. જાણકારી મળી રહી છે રાજકોટથી કે જ્યાં ભાજપ દ્વારા લગાડાયેલા હોર્ડિંગ્સ ગેરકાયદેસર હોવાની ફરિયાદ સામે આવી છે। ક્ષત્રિય સમાજ દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે અને હોર્ડિંગની પૂર્વ મંજૂરી મેળવી ખર્ચની વિગતો પણ જાહેર કરવી પડતી હોય છે। આ તરફ મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કરવું જોઈએ, જે તેમાં કરવામાં આવ્યું નથી। ક્ષત્રિય સમાજે આચાર સંહિતા ભંગ થયાની ફરિયાદ નોંધાવી છે। ભાજપના ઇશારે તંત્ર કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે। એમાં મુદ્રક અને પ્રકાશક નથી લખેલા હોતા, તો એક મિનિટમાં કોલ લેવો પડશે। પછી સાહેબ કરજો, આ લાઈવ ચાલે। ફરિયાદ શું છે જણાવો। ફરિયાદ એવી છે કે મુદ્રક અને પ્રકાશક નથી લખેલા, એટલે એ આચાર સંહિતાના ભંગમાં ગણાય, એટલે અમે એને ઉતારવાની કામગીરી અત્યારે ચાલુ છે। અત્યાર સુધીમાં ફરિયાદ અન્વયે 2 નો તો સોલ્યુશન થઈ ગયું છે। અત્યારે 3 ઓલરેડી ચાલુ જ છે, ટીમ પણ અમારી આવી જ ગઈ છે। આવા બોર્ડ કેટલા છે રાજકોટમાં? અત્યારે તો 3-4 આઈડેન્ટિફાઈ થયા છે। જેટલા અમે આઈડેન્ટિફાઈ કરશું એ બધામાં સેમ પ્રોસિજર કરી અને એલિમિનેટ। ના, અત્યાર સુધી ધ્યાનમાં આવતું જ હોય છે, એવું નથી હોતું। ચૂંટણી તંત્રનું કામ જ આ છે કેમ અત્યારે? ના, એવું કંઈ નથી હોતું, અમે અમારા લેવલે કામ કરતા જ હોય છે। રાજકોટ શહેરમાં ભાજપ દ્વારા લગાવવામાં આવેલા અલગ અલગ હોર્ડિંગ્સ છે તે ગેરકાયદેસર રીતે લગાવવામાં આવ્યા હોવાનો જે ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે અહીં જે બોર્ડ લગાવવામાં આવ્યું છે, આ હોર્ડિંગ્સ છે તે આચાર સંહિતા ભંગ થતી હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। મારી સાથે એડવોકેટ અને ક્ષત્રિય સમાજના અગ્રણી શૈલેન્દ્રસિંહ છે, આપણે તેની સાથે વાત કરીશું। શું કહેશો, શું આપે ફરિયાદ કરી હતી અને આને લઈને શું કહેશો? મારા દ્વારા જે રાજકોટ શહેરની અંદર સમગ્ર રાજકોટમાં હોર્ડિંગ લાગવામાં આવ્યા છે રાજકીય પાર્ટીઓના, કે જે સેક્શન 127 પ્રમાણે નિયમો પ્રમાણે લાગવા જોઈએ, એ લોકોએ પૂર્વ મંજૂરી લેવી જોઈએ, પણ આવી કોઈ મંજૂરી લેવામાં આવી એવું જે અત્યારની જે વિજિલન્સની એપ્લિકેશનમાં મેં ફરિયાદ કરી એના ઉપરથી મને ખ્યાલ આવ્યો। એટલે ફરિયાદ દાખલ કરી વિજિલન્સમાં એવું આવ્યું કે અમારી પાસે મેઇન પાવર અને વ્યવસ્થા ન હોય, અમે બોર્ડ ઉતારવાનું કામ છે એ કોર્પોરેશનને સોંપેલ છે, આવું એમને જવાબ આપ્યો। ગઈકાલ રાતની ફરિયાદ સ્ટીલ આજે 1 વાગ્યો હજી સુધી બોર્ડ ઉતર્યા નથી, અને હજી પણ વહીવટી તંત્ર એક યા બીજી રીતે કોઈ પક્ષ પ્રેરિત ભાજપ પ્રેરિત કામ કરતી હોય એવું લાગે છે। એટલે આમાં જે આદર્શ આચાર સંહિતા છે એનું ખુલ્લેઆમ હનન થઈ રહ્યું છે। સામાન્ય રીતે આ પ્રકારના રાજકીય પક્ષો બોર્ડ લગાવતો હોય તો શું નિયમો હોય છે? કોણ પ્રકાશક છે, કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, આ તમામ વિગતો એમાં નામ સરનામા સાથે વિગતો દર્શાવવી જરૂરી છે, અને આ તમામ વિગતો છે એ પાછી મંજૂરી સાથે એના ખર્ચમાં પણ હોવી જોઈએ। આજે માની લ્યો કે કોઈ પણ વ્યક્તિ એને સ્પોન્સર કરે છે, તો કોણ સ્પોન્સર કરે છે, આર્થિક લાભ ભાજપ પક્ષમાંથી કોણ આર્થિક લાભ મેળવે છે એની વિગતો આ બોર્ડમાંથી ખબર પડે કે કોણ સ્પોન્સર કરે છે એમ। એટલે એ વિગતો જ્યારે જાહેર થાય તો નાગરિકોને ખબર પડે। હું એજ નાગરિક તરીકે ફરિયાદ કરું છું કે ભાઈ આદર્શ આચાર સંહિતા નરેન્દ્રભાઈ એમ કે છે કે પારદર્શી ચૂંટણી થવી જોઈએ, તો અમે એ જ કહીએ છીએ કે આપણે પારદર્શી ચૂંટણી કરવી છે, પણ તમે પારદર્શી રહ્યો તો। શું માનો છો કે કેટલા આવા બોર્ડ હશે ને હવે તમે ફરિયાદ કરી બાદ ચૂંટણી વિભાગે શું કાર્યવાહી કરી? ચૂંટણી વિભાગ અત્યારે કીપ મમ છે, અત્યારે ઉતારવાની કાર્યવાહી છેલ્લા હું માનું છું કે 12 કલાક થઈ ગયા, સ્ટીલ હજી વહીવટી તંત્ર એકબીજા માથે ખો આપે છે। ઉતારવા માટેની કામગીરી માટે નિષ્ઠાપૂર્વક કાર્યવાહી નથી થતી। શું થવું જોઈએ, આમાં શું માંગે? આચાર સંહિતા પ્રમાણે બોર્ડ ઉતારવું જોઈએ, અને જે ભંગ થયો છે, આજે કલેક્ટર પોતે છે એ જાહેરનામાનું જે એનું છે પ્રસિદ્ધ કરેલું છે એ જાહેરનામાનો ભંગ થાય છે તો એ એના પ્રમાણે કાર્યવાહી કરે। સ્પષ્ટપણે એટલે શહેરમાં જે આ પ્રકારના બોર્ડ છે ભાજપના જે લગાવવામાં આવ્યા છે તે નિયમ વિરુદ્ધ લગાવવામાં આવ્યા હોવાનો ક્ષત્રિય સમાજ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, પરંતુ જે ચૂંટણી વિભાગ છે તેને પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી, અને જેના આધારે જ હવે જે રાજકોટ મહાનગરપાલિકા હોય કે ચૂંટણી વિભાગની ટીમ હોય તે એલર્ટ થઈ ગઈ છે। હજુ સુધી 12 કલાક વીતવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતી હોવાનો પણ ગંભીર પ્રકારનો આક્ષેપ છે તે લગાવવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે સમગ્ર મામલે હવે ચૂંટણી વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। Brought to you by V-Guard.